પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતા વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ મહેરબાન મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત વિભાગ સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબના જિલ્લામાં કાયદો વ્યવસ્થાને જાળવી સારું અસરકારક કામગીરી કરવા તથા વડતાલ જિલ્લામાં ઉત્પાદક વેચાણ સંગ્રહ કરનાર અને ચેક કરનાર ડ્રાઈવ અન્વયે કામગીરી કરવા સૂચના આપેલ હતી, જે અંગે વલસાડ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝનાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી BH રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર્ડ લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા. વલસાડ એસઓજીના વિક્રમભાઈ મનુભાઈ તથા મહેન્દ્રદાન જીલુભાન સંયુક્ત રાહે બાતમી આધારે પરવાસ ગામ સ્વામિનારાયણ મંદિર પાછળ પાર નદીના કાંઠે તાલુકા પાર્ટી જિલ્લા વલસાડ ખાતેથી પકડાયેલા આરોપી હાર્દિક ડોડિયા પટેલ ઉંમર વર્ષ 31 કચ્છી ગામ પારસી પડ્યું તથા વલસાડ જિલ્લાના કબજાની એક કાપડની થેલીમાંથી કેશરી કલરના બંને છેડે ડિટોનેટર કેપ લગાવેલી વાયરો નંગ, એક મોબાઈલ અને કુલ કિંમત 5400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ સાથે પારડી પોલીસ સ્ટેશન ખાતે BNS 2023ની કલમ 228-54 તથા એક્સપ્લોઝિવ 1884ની કલમ 9B-1-12 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સીઝ એક્ટ 1908ની કલમ 5A-6 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ પાર્ટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. અહેવાલ મા ન્યૂઝ, જીતેન્દ્ર મહ્યાવંશી, વલસાડ. પારડી.